હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રનો એક મહત્ત્વનો ટોપિક તર્કસંગત અપેક્ષાઓ એટલે કે રેશનલ એક્સપેક્ટેશન્સ વિશે ભણશું. આ રેશનલ એક્સપેક્ટેશન્સનો ખ્યાલ જે છે એ ન્યૂ ક્લાસિકલ્સ ઇકોનોમિસ્ટે આપેલો છે, એટલે કે નવા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ. તર્કસંગત અપેક્ષાઓ જે છે એના સાથે બે અર્થશાસ્ત્રીઓનું નામ જોડાયેલું છે. એક તો છે જ્હોન મુથ. જ્હોન મુથ નામના અર્થશાસ્ત્રી આ રેશનલ એક્સપેક્ટેશન એટલે કે તર્કસંગત અપેક્ષાઓનો ખ્યાલ આપેલો, અને પોલિસી ઇનઇફેક્ટિવનેસ બરાબર એ પણ આના સાથે જોડાયેલું છે. એ રોબર્ટ લુકસે આપેલું છે. બરાબર, રોબર્ટ લુકસ. બરાબર, આ નામ પણ આપણે આગળ જોશું. તો આ તર્કસંગત અપેક્ષાઓનો સિદ્ધાંત શું કહે છે? સૌથી પહેલાં તર્કસંગત અપેક્ષાઓનો સિદ્ધાંતની જરૂરત શું કામ પડેલી, તો આપણે સૌથી પહેલાંથી વાત કરીએ કે આનો શરૂઆત ક્યારથી થઈ. તો સૌથી પહેલાં 1936માં કેન્સની પુસ્તક જનરલ થિયરી, એમાં કેન્સે શું કીધું કે મનુષ્ય જે છે એ પોતાના ડિસિઝન એનિમલ સ્પિરિટથી રહે છે. બરાબર, એનિમલ સ્પિરિટ. હવે એનિમલ સ્પિરિટ એટલે શું થશે? તો અહીંયા જે છે આંતરિક પ્રેરણા, આપણે એમ કહી શકીએ ગુજરાતીમાં કે આંતરિક પ્રેરણા. એટલે મનુષ્ય કોઈ પણ પ્રકારના ડિસિઝન લેશે, અથવા તો આપણે ઇકોનોમીની વાત કરીએ, અર્થતંત્રની વાત કરીએ, તો અર્થતંત્રમાં ઉદ્યોગપતિઓ જે ડિસિઝન લે છે એ આંતરિક પ્રેરણાથી ડિસિઝન લે છે. બરાબર, એટલે એની અંદર એક આંતરિક પ્રેરણા છે. બરાબર, કે ઓપ્ટિમિઝમ છે એના પાસે, અથવા તો એના પાસે જે છે એ મનુષ્ય પાસે કોન્ફિડન્સ હશે. બરાબર, કોન્ફિડન્સ હશે, અથવા તો આંતરિક પ્રેરણા હશે. બરાબર, ઓપ્ટિમિઝમ હશે, તો એ ડિસિઝન લે છે. બરાબર, એટલે કેન્સ શું કહે છે કે લોકો અને ઉદ્યોગપતિઓ હંમેશા એ સંપૂર્ણ ગણતરી અને તર્કના આધારે નિર્ણય નથી લેતા. ખાસ કરીને ભવિષ્ય વિશે અનિશ્ચિતતા હોય ને ત્યારે તો આશાવાદથી નિર્ણય લે છે, એટલે ઓપ્ટિમિઝમથી નિર્ણય લે છે. ભય અથવા ગભરાહટ થશે તો એ રોકાણ ઘટાડી દેશે, કે ભવિષ્યમાં એને કોઈ નુકસાન જવાનું હશે તો એ રોકાણ અટકાવી દેશે, ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે. અને એ જે છે અહીંયા કોન્ફિડન્સનું વધારે મહત્ત્વ છે. જો વ્યક્તિમાં કોન્ફિડન્સ વધારે હશે, આત્મવિશ્વાસ વધારે હશે કે આમાં હું રોકાણ કરું, ઇન્વેસ્ટમેન્ટ કરું, તો એ રોકાણ કરી દેશે. અને ભવિષ્ય વિશેની અનિશ્ચિતતાઓના કારણે એ સાવચેત બની જાય છે. બરાબર, આ કોન્ફિડન્સ હશે પછી અહીંયા સાવચેત બની જશે, એવી રીતના એ ડિસિઝન લે છે. આવી રીતના જે માનસિક પ્રેરણા, આશાવાદ અથવા તો આત્મવિશ્વાસ અને ભાવાત્મક વલણના લીધે કેન્સે જે છે એ એનિમલ સ્પિરિટ સમજાવેલું, કે મનુષ્ય જે છે એ એનિમલ સ્પિરિટથી ડિસિઝન લે છે, એટલે આંતરિક પ્રેરણાથી ડિસિઝન લે છે. બરાબર, કેન્સે એમ કીધું કે એનિમલ સ્પિરિટ. એનિમલ સ્પિરિટનો મતલબ શું થશે કે બિઝનેસમેનનો કોન્ફિડન્સ પ્લસ ઓપ્ટિમિઝમ પ્લસ એનું ઇમોશન પ્લસ અનસર્ટેનિટી એટલે અનિશ્ચિતતાઓ. આવી રીતના કોઈ પણ વ્યક્તિ જે છે એ ડિસિઝન લે છે. બરાબર, હવે આપણે કેન્સના પછીની વાત કરીએ. 1950થી 1960નો દાયકો, એમાં શું થયું હતું? તો 1950થી 60માં એક્સપેક્ટેશન્સનો સવાલ ઊભો થયો કે મનુષ્ય જે છે એ આંતરિક પ્રેરણાથી ડિસિઝન નહીં લે, પણ એ ઘણી એડેપ્ટિવ એક્સપેક્ટેશન્સ પણ ધરાવે છે. બરાબર, એ 1950-60માં મિલ્ટન ફ્રીડમેન નામના અર્થશાસ્ત્રીને આપણે યાદ રાખવાનું, કે મિલ્ટન ફ્રીડમેન. આપણે ફિલિપ્સ કર્વમાં પણ જોયેલું હતું ને કે અડેપ્ટિવ એક્સપેક્ટેશન. હવે અડેપ્ટિવ એક્સપેક્ટેશન એટલે શું થશે અહીંયા, કે આપણે કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય જે છે એક્સપેક્ટેશન્સ, બરાબર, તો અહીંયા કોઈ પણ પ્રકારનું ડિસિઝન જે છે એ આપણે પાસ્ટના અનુભવના આધારે. બરાબર, હવે આપણે ખાલી આંતરિક પ્રેરણા જ નથી લેતા,
કે મનુષ્ય પહેલાં ડિસિઝન કેવી રીતના લેતો તો કેઇન્સે એમ કીધું કે એનિમલ સ્પિરિટથી ડિસિઝન લે છે, એટલે પોતાની આંતરિક પ્રેરણાથી ડિસિઝન લે છે. પછી 1950 અને 60માં મિલ્ટન ફ્રીડમેને શું કીધું કે અડેપ્ટિવ એક્સપેક્ટેશન્સ. હવે અડેપ્ટિવ એક્સપેક્ટેશન્સ એટલે શું થશે કે લોકો જે છે એ પાસ્ટના અનુભવો, એટલે હવે ખાલી અંદરથી મને આવે છે કે ના મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, એવી રીતના હું ઇન્વેસ્ટમેન્ટ નહીં કરું, પણ મારે એક પાસ્ટનો અનુભવ છે કે ભાઈ લાસ્ટ ટાઈમ મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું તો મને નફો થયો હતો, એટલે મારે બીજી વાર પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, એટલે હું પાસ્ટને પણ અહીંયા ધ્યાનમાં લઈશ, તો એ એડેપ્ટિવ એક્સપેક્ટેશન્સ કહેવાશે. બરાબર. આ એડેપ્ટિવ એક્સપેક્ટેશન્સ જે છે એના પછી જે છે એ રેશનલ એક્સપેક્ટેશન્સ આવેલું. બરાબર. તો આ એડેપ્ટિવ એક્સપેક્ટેશન્સમાં શું છે, પાસ્ટના અનુભવને મહત્ત્વ આપેલું છે કે લોકો ભૂતકાળની ભૂલોમાંથી ધીમે ધીમે શીખે છે. એટલે આપણે કોઈ ભૂતકાળમાં ભૂલ કરી હોય, બરાબર, તો આપણે એમાંથી શીખીએ છીએ ને કે આપણે એકવાર મોક ટેસ્ટ દીધી હોય એમાં આપણે ભૂલ પડી હોય, પછી બીજી વાર આપણે મોક ટેસ્ટ દઈએ એમાં આપણે ઓછી ભૂલ પડે, એવી રીતે આપણે ભૂલોમાંથી શીખીએ છીએ. બરાબર. અહીંયા આપણે એક ઇકોનોમિક્સનું ઉદાહરણ જોઈએ કે લોકો ગયા વર્ષે એને ધાર્યું હતું, બરાબર, કે ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો જે છે એ 5%થી વધશે. હવે એકચ્યુઅલ ઇન્ફ્લેશન જે છે એટલે હાલનો ફુગાવો એ 8% થઈ ગયો. બરાબર. એટલે એને જે ધારણા લીધી હતી કે 5% થશે એની જગ્યાએ 8% થઈ ગયું. તો હવે આગળ ઇન્ફ્લેશનની ધારણા શું કરશું આપણે કે 8% થયું ને એટલે આપણે હવે ધારણા એમ કરશું કે કદાચ 6 કે 7% તો આપણે ધારણા કરશું જ. બરાબર. આપણે ભૂલોમાંથી ધીમે ધીમે અહીંયા શીખશું. એટલે અહીંયા એડેપ્ટિવ એક્સપેક્ટેશન્સ જે છે એમાં શું કહે છે કે આપણે પાસ્ટ ઇન્ફોર્મેશન, બરાબર, અહીંયા એડેપ્ટિવ એક્સપેક્ટેશનમાં એમ કહે છે કે પાસ્ટ ઇન્ફોર્મેશન એટલે આપણામાં પાસ્ટમાં જે ઇન્ફોર્મેશન આપણા પાસે હતી, બરાબર, એના આધારે આપણી એક્સપેક્ટેશન્સ એ આપણે એડજસ્ટ કરી લઈએ છીએ. બરાબર. કે પાસ્ટમાં આપણે કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ થયો કે આ બોન્ડમાં, આ શેરમાં મને ઇન્વેસ્ટ કરવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન જાય છે અથવા તો મને પ્રોફિટ થાય છે, એ પાસ્ટ ઇન્ફોર્મેશનના આધારે મેં મારી એક્સપેક્ટેશન્સ, બરાબર, અહીંયા એક્સપેક્ટેશન્સ એટલે શું થશે કે મારી અપેક્ષાઓ, બરાબર, મારી અપેક્ષાઓ એને મેં એડજસ્ટ કરેલી, એને એડેપ્ટિવ એક્સપેક્ટેશન્સ કહેવાશે. બરાબર. અને એના પછી શું આવેલું 1950-60 પછી શું થયું કે હવે આપણે આગળની વાત કરીએ. હવે આપણે આગળની વાત કરીએ તો 1961માં જોન મુથ નામના અર્થશાસ્ત્રીએ રેશનલ એક્સપેક્ટેશન્સનો ફોર્મલ વિચાર જે છે એ રજૂ કરેલો. બરાબર. કે લોકો જે છે એ ખાલી પાસ્ટ ઇન્ફોર્મેશનથી નહીં, બરાબર, આપણે જેવું એડેપ્ટિવ એક્સપેક્ટેશનમાં શું કીધું હતું કે પાસ્ટ ઇન્ફોર્મેશનથી એ પોતાની એક્સપેક્ટેશન્સ જે છે એ એડજસ્ટ કરે છે, પણ અહીંયા રેશનલ એક્સપેક્ટેશન્સમાં શું કીધું એટલે કે તર્કસંગત અપેક્ષાઓ. આ તર્કસંગત અપેક્ષાઓએ શું કીધું કે લોકો ખાલી પાસ્ટ ઇન્ફોર્મેશન જ નહીં પરંતુ એની પાસે અવેલેબલ જેટલી ઇન્ફોર્મેશન છે એ બધી ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીને એ ફ્યુચર વિશેની એક્સપેક્ટેશન્સ બનાવે છે. એટલે એના પાસે જે પાસ્ટની ઇન્ફોર્મેશન છે, પ્રેઝન્ટની જે ઇન્ફોર્મેશન છે, બરાબર, એ બધાનો ઉપયોગ કરીને એ પોતાની એક્સપેક્ટેશન્સ બનાવે છે, એટલે અપેક્ષાઓ બનાવે છે. એને રેશનલ એક્સપેક્ટેશન્સ કહેવાય છે. બરાબર. એટલે અહીંયા આપણે શોર્ટમાં જોઈએ તો સૌથી પહેલાં કેઇન્સે શું કીધું, કેઇન્સે કીધું એનિમલ સ્પિરિટ. એનિમલ સ્પિરિટ એટલે શું કે લોકો જે છે એ આંતરિક પ્રેરણાથી ડિસિઝન લે છે. બરાબર. કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ માટેના ડિસિઝન જે છે એ આંતરિક પ્રેરણાથી લે છે કે એને કંઈક નફો જશે, ખોટ જશે, બરાબર, એવી રીતના એને અંદરથી એવું લાગે છે, અંદરથી એવું ફીલ આવે છે કે આમાં એને ઇન્વેસ્ટ કરવું જોઈએ અથવા તો ના કરવું જોઈએ. બરાબર. એટલે એનિમલ સ્પિરિટથી એ ઇન્વેસ્ટમેન્ટનો ડિસિઝન લે છે. પછી જે છે એ મિલ્ટન ફ્રીડમેને શું કીધું, એને વાત કરી એડેપ્ટિવ એક્સપેક્ટેશન્સની. એડેપ્ટિવ એક્સપેક્ટેશન્સમાં શું કીધું કે હવે ખાલી આંતરિક પ્રેરણા જ નહીં પણ અહીંયા જે છે એ આપણે પાસ્ટની ઇન્ફોર્મેશનને પણ લીધી. બરાબર. કે મને અંદરથી આવે છે એટલા માટે હું ડિસિઝન નથી લેતી કે મારે ઇન્વેસ્ટ કરવું છે. હવે મેં પાસ્ટ ઇન્ફોર્મેશનને પણ મહત્ત્વ આપેલું કે ભૂતકાળમાં કોઈ પણ ઘટના ઘટેલી, બરાબર, ભૂતકાળમાં કોઈ પણ ડિસિઝન મેં લીધેલો
પ્રોફિટ ઉપર શું ફરક પડ્યો, બરાબર, એને પણ મેં અહીંયા ધ્યાનમાં લીધું, તો એને એડેપ્ટિવ એક્સપેક્ટેશન્સ કીધેલું. એના પછી જ્હોન મુથ નામના અર્થશાસ્ત્રીએ શું કીધું કે તર્કસંગત અપેક્ષાઓ, એટલે કે તમે જેમ કીધું એવી રીતના કે આંતરિક પ્રેરણા હશે, પાસ્ટ ઇન્ફોર્મેશન પણ હશે, પ્લસમાં એને શું એડ કર્યું કે પ્રેઝન્ટ અત્યારે હાલમાં વર્તમાનમાં જે અવેલેબલ ઇન્ફોર્મેશન છે એમાંથી પણ વ્યક્તિ જે છે એ ડિસિઝન લે છે, ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, બરાબર, અથવા તો કોઈ પણ પ્રકારના ડિસિઝન લેવા છે, તો લોકો જે છે એ પાસ્ટની સાથે સાથે, બરાબર, પાસ્ટ એક્સપિરિયન્સ છે, પ્લસમાં આપણા પાસે પ્રેઝન્ટ જે ઇન્ફોર્મેશન છે એ બધામાંથી જે છે એ નિર્ણય લે છે. એને તર્કસંગત અપેક્ષા કહેવાય છે. અને આ તર્કસંગત અપેક્ષાનો ઉપયોગ જે છે એ ક્યાં કરવામાં આવે, તો અત્યારે જે છે એ મનુષ્ય બધા તર્કસંગત હોય છે, તાર્કિક હોય છે, લોજિકલ હોય છે, બરાબર. તો આપણે જે છે એ કોઈ પણ ગવર્મેન્ટ કોઈ પણ પોલિસી લઈ આવશે, બરાબર, ફુગાવો ઓછો કરવા માટેની પોલિસી અથવા તો ઇકોનોમિક ગ્રોથ કરવો છે તો એના માટેની પોલિસી, બરાબર. તો એમાં જે છે એ તર્કસંગત અપેક્ષાઓ હશે, એટલે લોકો પાસે પાસ્ટની ઇન્ફોર્મેશન, પ્રેઝન્ટની ઇન્ફોર્મેશન હશે, એ પ્રમાણે લોકો જે છે એ જોઈ લેશે, બરાબર, કે ગવર્મેન્ટ જે છે એ ઇન્ફ્લેશન ઓછું કરવાની કોશિશ કરે છે. ઇન્ફ્લેશન ઓછું કેવી રીતના કરશે, તો ઇન્ટરેસ્ટ રેટ વધારશે, મની સપ્લાયને ઓછી કરશે, એ મોનેટરી પોલિસી દ્વારા. ફિસ્કલ પોલિસીમાં અલગ હશે, આ હું મોનેટરી પોલિસીની વાત કરું છું, એટલે કે નાણાકીય નીતિ. એમાં મની સપ્લાય જે છે એ ઘટાડી દેશે, કારણ કે ફુગાવો જે છે અર્થતંત્રમાં વધી ગયો છે. ફુગાવોને ઓછો કરવો છે તો મની સપ્લાય જે છે એ ઓછી કરી નાખશે, નાણાંનો પુરવઠો ઓછો કરશે તો આગળ એ ઇન્ટરેસ્ટ રેટ વધી જશે, બરાબર. નાણાંનો પુરવઠો ઓછો છે તો લોન માટે જે લોકો જે છે અપ્લાય કરે છે ને નાણાં જોઈ છે, પણ પુરવઠો જ ઉપરથી ઓછો છે તો શું થશે, અહીંયા ઇન્ટરેસ્ટ રેટ વધી જશે, બરાબર. ઇન્ટરેસ્ટ રેટ વધી જશે એટલે ઓછા લોકો લોન લેશે, એટલે ઇન્ફ્લેશન જે છે એ ઓછું થઈ જશે, બરાબર. તો એવી રીતના સરકાર કોઈ પણ નીતિ ઘડશે, બરાબર. તો એ નીતિની ઇન્ફોર્મેશન જે છે એ પબ્લિકને થઈ જશે, પબ્લિકને ખબર પડી જશે કે સરકાર આવું કરી લેવાના છે, તો એ પબ્લિક જે છે એ એડજસ્ટમેન્ટ કરી લેશે. હવે આપણે કોઈ વાતની ખબર પડે છે, બરાબર, કે આ ભવિષ્યમાં આવું થવાનું છે, તો એ પ્રમાણે આપણે એડજસ્ટમેન્ટ કરી લઈએ છીએ, એમ લોકો પણ અહીંયા એડજસ્ટમેન્ટ કરી લેશે. જો લોકો ગવર્મેન્ટની પોલિસી જે છે એને જોઈ લેશે અને ભાંપી લેશે કે બરાબર કે આ પોલિસી જે છે એ ઇમ્પ્લિમેન્ટ થવાની છે અને એનાથી આ ઇફેક્ટ જે છે એ આવવાના છે, તો પબ્લિક જે છે એ પોલિસીને જાંચ કરી લેશે, બરાબર, પોલિસીને એ સમજી જશે. તો આ પબ્લિક પોલિસી જે છે, આ ગવર્મેન્ટની પોલિસી જે છે એ ઇફેક્ટિવ નહીં રહે, એ પોલિસી જે છે એ ઇનઇફેક્ટિવ થઈ જશે, બરાબર, કારણ કે લોકોને ખબર પડી ગઈ, એટલે એની અસર જે છે એ નહીં થાય. અને પોલિસી ઇનઇફેક્ટિવનેસ કહેવાશે, બરાબર, પોલિસી ઇનઇફેક્ટિવનેસ. તો આ પોલિસી ઇનઇફેક્ટિવનેસનો ખ્યાલ કોને આપેલો હતો, તો એ લુકસ નામના અર્થશાસ્ત્રીએ આપેલો હતો, રોબર્ટ લુકસ નામના અર્થશાસ્ત્રીઓ, કે જો લોકોને ખબર પડી ગઈ કે ગવર્મેન્ટ કઈ પોલિસી અપનાવી રહ્યા છે, બરાબર, તો એ પ્રમાણે લોકો જે છે એ પોતાનું વર્તન, બિહેવિયર ચેન્જ કરી નાખશે, તો એ પોલિસીનો ઇફેક્ટ જે છે એ અર્થતંત્રમાં જોવા મળશે નહીં, બરાબર. અને ગવર્મેન્ટ કોઈ પણ પ્રકારની પોલિસી બહાર પાડે છે અને એ પબ્લિક માટે શું હશે, સરપ્રાઈઝ હશે, બરાબર, એને ખબર નહીં હોય તો એ પોલિસી ઇફેક્ટિવ રહેશે, બરાબર. આ પણ વાત ખાસ યાદ રાખવાની કે પબ્લિક માટે જો એ સરપ્રાઈઝ હશે તો એ પોલિસી ઇફેક્ટિવ હશે. ગવર્મેન્ટની પોલિસી મુજબ લોકો જે છે એ પોતાના વર્તનને ચેન્જ કરી નાખશે, તો આ પોલિસી જે છે એ ઇફેક્ટિવ નહીં રહે, પોલિસીનો અસર જે છે એ જનતા ઉપર પડશે નહીં, કારણ કે એને ખબર પડી ગઈ છે, બરાબર. અહીંયા આપણે જ જે છે આપણે જ વાત કરીએ ઉદાહરણ તરીકે કે આપણા સાથે કોઈ ઘટના ઘટવાની હોય, બરાબર, અને આપણે ખબર પડી જાય કે આ ઘટના આપણા સાથે ઘટવાની છે, તો આપણું બિહેવિયર આપણે ચેન્જ કરી લેશું ને. એવી રીતના લોકોએ પોતાનું બિહેવિયર ચેન્જ કરી લેશે, તો એ પોલિસી જે છે એનો ઇફેક્ટ થશે નહીં. એટલે આપણે એ ઘટના પહેલાં આપણે ચેન્જ થઈ જાય તો આપણા સાથે એ ઘટના બનશે નહીં, બરાબર. તો અહીંયા જે છે એ પોલિસી ઇનઇફેક્ટિવનેસ થિયરમ પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એ પણ રેશનલ એક્સપેક્ટેશન એટલે તર્કસંગત અપેક્ષાઓ સાથે જોડાયેલો છે, બરાબર. આ જે છે એનું ઇન્ટ્રોડક્શન છે કે તર્કસંગત અપેક્ષાઓ કેવી રીતના વિસ્તારિત થઈ, બરાબર. હવે આપણે પહેલેથી જોઈએ કે તર્કસંગત અપેક્ષાઓનો અર્થ શું થશે અહીંયા. તો તર્કસંગત અપેક્ષાઓ એટલે કે લોકો ભવિષ્ય અંગેની અપેક્ષાઓ બનાવતી વખતે ઉપલબ્ધ તમામ માહિતીનો યોગ્ય અને તર્કસંગત ઉપયોગ કરે છે, બરાબર. આપણે રેશનલ એક્સપેક્ટેશનમાં શું કીધું કે આપણા પાસે અવેલેબલ તમામ ઇન્ફોર્મેશનનો આપણે ઉપયોગ કરશું, તો એને તર્કસંગત અપેક્ષાઓ કહેવાય છે, બરાબર.
એટલે કે લોકો પોતાની અપેક્ષાઓ માત્ર ભૂતકાળના અનુભવ પર નહીં, જે આપણે એડેપ્ટિવ એક્સપેક્ટેશન્સમાં વાત કરીએ તો કે આપણે ભૂતકાળના અનુભવોથી નિર્ણયો લઈએ છીએ, બરાબર. પણ અહીંયા માત્ર ભૂતકાળના અનુભવ નથી, બરાબર, પણ વર્તમાનની આર્થિક નીતિઓ, બરાબર, વર્તમાનમાં હાલમાં અવેલેબલ જે ઇન્ફોર્મેશન છે એના આધારે, આર્થિક નીતિઓના આધારે ભવિષ્યની સંભવિત પરિસ્થિતિઓને આપણે ધ્યાનમાં લઈએ છીએ. એને રેશનલ એક્સપેક્ટેશન્સ કહેવાય છે. એટલે અહીંયા રેશનલ એક્સપેક્ટેશન્સનો અર્થ શું થાય છે કે આપણા પાસે જેટલી ઇન્ફોર્મેશન છે, બરાબર, આપણે આરબીઆઈની મેગેઝિન હોય અથવા તો રિસર્ચ પેપર હોય, એમાંથી આપણે ઇન્ફોર્મેશન કલેક્ટ કરીએ અને એમાંથી આપણી અપેક્ષાઓ બાંધીએ કે જો હવે અર્થતંત્રમાં આવી સિચ્યુએશન છે તો આરબીઆઈ જે છે એ આ પગલું ઉપાડશે, બરાબર. તો એ મુજબ આપણે આપણું વર્તન જે છે એ ચેન્જ કરી નાખીએ તો પોલિસી ઇનએફેક્ટિવનેસ થિયરમ કામ કરશે, બરાબર. અને તર્કસંગત અપેક્ષાઓ એટલે શું કે આપણે ગવર્મેન્ટની કોઈ પણ પોલિસી જે છે એને ભાંપી લીધી, બરાબર. આપણી પાસે જેટલી અવેલેબલ ઇન્ફોર્મેશન છે એનો આપણે ઉપયોગ કરી લીધો, એને તર્કસંગત અપેક્ષાઓ કહેવામાં આવે છે. એના મુખ્ય લક્ષણોની આપણે આગળ વાત કરીએ તો મુખ્ય લક્ષણોમાં એમ કહેવામાં આવે છે કે લોકો બધી ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ કરે છે. એને રેશનલ એક્સપેક્ટેશન્સ કહેવામાં આવે છે કે ઉપલબ્ધ બધી જ માહિતીનો ઉપયોગ કરે છે. અને લોકો જે છે એ વ્યવસ્થિત રીતે સતત ભૂલ કરતા નથી. એટલે અહીંયા જે છે એ સિસ્ટમેટિક એરર થતી નથી, બરાબર. એટલે લોકો જે છે એ એકવાર ભૂલ કરશે, બરાબર, એને પોલિસીની ખબર નહીં હોય, પબ્લિક માટે એ પોલિસી જે છે એ સરપ્રાઈઝ હશે, ત્યારે એ એકવાર ભૂલ કરશે. પણ એ એકવાર ભૂલ થઈ ગઈ, હવે એ બીજી વાર એ નહીં ભૂલ દોહરાવશે નહીં. એટલે અહીંયા પબ્લિક જે છે એ સતત ભૂલ કરતા નથી અને એ ભૂલ થશે તો એ ટેમ્પરરી, એટલે કે થોડા સમય માટેની ભૂલ હશે, બરાબર. હવે આપણે ત્રીજું જોઈએ તો અપેક્ષાઓ જે છે એ ભૂતકાળની માહિતી પ્લસમાં વર્તમાનની માહિતી અને ભવિષ્યની નીતિઓ ઉપર આધારિત હોય છે. અહીંયા આપણે તર્કસંગત અપેક્ષાઓની વાત કરીએ તો આ અપેક્ષાઓ જે છે એ ભૂતકાળની માહિતી, આપણે એડેપ્ટિવ એક્સપેક્ટેશન્સમાં કીધું હતું એવી રીતના કે ભૂતકાળની માહિતી પ્લસ વર્તમાનની માહિતી, અવેલેબલ જેટલી ઇન્ફોર્મેશન છે એ, અને આપણે કેન્સનું કીધું હતું એવી રીતના કે ભવિષ્યની નીતિઓ એટલે ભવિષ્યની અનસર્ટેનિટી એટલે અનિશ્ચિતતાઓ, આપણો કોન્ફિડન્સ, એ બધાને આપણા ધ્યાનમાં લઈને આપણે અપેક્ષાઓ બાંધીએ છીએ. પછીની વાત કરીએ તો લોકો જે છે એ સરકારની આર્થિક નીતિઓની અગાઉથી અપેક્ષા કરી રાખે છે, બરાબર, રેશનલ એક્સપેક્ટેશન્સમાં. અને જો સરકારની નીતિ પહેલેથી જ જાણીતી હશે તો લોકો પોતાની અપેક્ષાઓમાં તેનો સમાવેશ કરી લે છે. જો સરકારની નીતિ જે છે આપણે પહેલેથી ખબર હશે તો આપણે એક્સપેક્ટેશન્સમાં એનો સમાવેશ કરી લેશું, બરાબર, અને એ મુજબ આપણે ડિસિઝન લેશું. પછી અહીંયા આપણે ઉદાહરણ જોઈએ તો કે જો સરકાર વારંવાર મની સપ્લાય વધારીને મોંઘવારી લાવે છે, બરાબર, તો લોકો ભવિષ્યમાં મોંઘવારી વધવાની અપેક્ષા રાખશે, બરાબર. એટલે શું થશે, અહીંયા શું કહેવા માંગે છે કે અહીંયા જે છે એ ગવર્મેન્ટને ડિસાઇડ કરવાનું હોય છે કે એ જે છે એ અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બેકારીને ઓછી કરે અથવા તો ઇન્ફ્લેશનને ઓછું કરે. અહીંયા સરકાર શું ડિસાઇડ કરશે કે મારે બેકારી ઓછી કરવી છે, બરાબર. તો બેકારી ઓછી કરવી છે તો ઇન્ફ્લેશન જે છે એ અહીંયા વધશે, બરાબર. ઇન્ફ્લેશનને આપણે ઓછું નહીં કરી શકીએ, આ આપણે જતું કરવું પડશે. બંને વચ્ચે ટ્રેડ ઓફ છે, આપણે ફિલિપ્સ કર્વમાં જોયું હતું, બરાબર. તો અહીંયા બેકારી ઓછી કરવી છે તો થોડું ઘણું ઇન્ફ્લેશન વધશે. એટલે સરકાર શું ડિસાઇડ કરે છે કે બેકારી ઓછી કરવી છે એટલે મની સપ્લાય જે છે એ વધારશે, નાણાંનો પુરવઠો વધારશે તો અહીંયા ઇન્ફ્લેશન જે છે એ વધશે. અને લોકો એવું ધારી લેશે કે અહીંયા મોંઘવારી વધવાની છે, હવે અપેક્ષા રાખશે તો કામદારો શું કરશે કે વધુ વેતનની માંગ કરશે કે આગળ મોંઘવારી અને પ્રાઇઝીસ વધવાની છે તો મારે એને પહોંચવું પડશે ને, કારણ કે જે વસ્તુ જે છે એ તો મારે જોઈએ જ છે. તો એ શું કરશે કે વેજીસ ઇન્ક્રીઝ કરવાનું કહેશે કે મારું વેતન વધારી નાખો. અહીંયા આપણે રેશનલ એક્સપેક્ટેશન્સની વાત કરીએ છીએ એમાં લોકોને ખબર પડી જશે કે મોંઘવારી અહીંયા વધવાની છે તો એ વધારે વેતનની માંગ કરશે, બરાબર. અહીંયા કામદારો જે છે એ વધારે વેતનની માંગ કરશે તો શું થશે, અહીંયા ઉત્પાદકો જે છે એનો નફો ઓછો થઈ જશે કારણ કે એને વધારે પડતું વેતન દેવું પડે છે. તો એ શું કરશે, અહીંયા ભાવ વધારશે, પ્રાઇસ ઇન્ક્રીઝ કરશે, અહીંયા ઉત્પાદકોએ પ્રાઇસ ઇન્ક્રીઝ કરશે. અહીંયા મની સપ્લાયને લીધે તો પ્રાઇસ વધવાની જ છે મોંઘવારી, પણ અહીંયા ઉત્પાદક પણ ભાવ વધારે છે કારણ કે એનો કોસ્ટ જે છે ખર્ચ એ વધી ગયો છે,
કારણ કે એને વેજીસ વધારે દેવી પડે છે. અને અહીંયા શું થશે કે સરકારે મની સપ્લાય વધારવાનું વિચાર્યું, એના લીધે લોકોના વર્તનમાં ફેરફાર થશે અને પરિણામ શું આવશે કે સરકારની અપેક્ષિત નીતિઓનો વાસ્તવિક ઉત્પાદન અને રોજગારી ઉપર લાંબા ગાળે કોઈ પણ પ્રકારનો અસર થતો નથી. બરાબર, એટલે સરકારની નીતિ જો અપેક્ષિત હશે એટલે લોકોને ખબર પડી જાય એવી સરકારની નીતિ હશે તો એની અસર જે છે એ રિયલ આઉટપુટ ઉપર અથવા તો એમ્પ્લોયમેન્ટ ઉપર થતો નથી. અને આપણે એમ પણ કહી શકીએ કે એ શોર્ટ રન માટે થઈ શકે કે ગવર્મેન્ટ કોઈ પણ પોલિસી લઈ આવે છે, બરાબર, તો શોર્ટ રનમાં એનો અસર જે છે શોર્ટ રનમાં એની અસર જે છે એ વાસ્તવિક ઉત્પાદન અને રોજગારી ઉપર થશે. પણ આપણે લોંગ રનની જ્યારે વાત કરતા હોઈએ તો લોંગ રનમાં એની કોઈ પણ પ્રકારની અસર થતી નથી. બરાબર, હવે આપણે અહીંયા આગળ જોઈએ તો મુખ્ય વિચાર તો અહીંયા રેશનલ એક્સપેક્ટેશન્સ એટલે લોકો ભવિષ્ય અંગેની અપેક્ષાઓ બનાવતી વખતે ઉપલબ્ધ તમામ માહિતીનો તર્કસંગત રીતે ઉપયોગ કરે છે. અને અહીંયા સંબંધિત અર્થશાસ્ત્રીઓ જોઈએ તો જ્હોન એફ મુથ અને રોબર્ટ લુકસ એ રેશનલ એક્સપેક્ટેશન્સ હાઇપોથિસિસ એટલે કે તર્કસંગત અપેક્ષાઓ અને લુકાસ ક્રિટિક અથવા તો પોલિસી ઇનઇફેક્ટિવનેસ થિયરમ પણ કહી શકાય છે. બરાબર, આ પણ ખાસ યાદ રાખવાનું. બરાબર, હવે આપણે રેશનલ એક્સપેક્ટેશન્સ જે છે, બરાબર, આ રેશનલ એક્સપેક્ટેશન્સ એની કેટલીક મર્યાદાઓ જોવી હોય કે આપણે જોયું કે બધા અવેલેબલ ઇન્ફોર્મેશનમાંથી ડિસિઝન જે છે એને ભાપી લે છે, ડિસિઝનને એ ઓળખી જાય છે, જાણી જાય છે, તો અહીંયા પોલિસી જે છે એ ઇફેક્ટિવ બનતી નથી. પણ આ રેશનલ એક્સપેક્ટેશન્સની એક ઘણી મર્યાદાઓ પણ આપણે હોય છે. જેમ કે પહેલી મર્યાદાની આપણે વાત કરીએ તો અહીંયા બધા લોકો રેશનલ નથી હોતા. એટલે વાસ્તવિક જીવનમાં ઘણા લોકો લાગણી, અફવાઓ અથવા અધૂરી માહિતીના આધારે નિર્ણય લે છે. એવું નથી કે તાર્કિક માહિતીના આધારે નિર્ણય લઈ લઈએ, પણ ઘણીવાર આપણે નિર્ણય જે છે એ લાગણીઓના કારણે પણ લઈ લઈએ છીએ અથવા તો કોઈ અફવાઓના લીધે લઈ લઈએ છીએ અથવા તો આપણે જે છે એ અધૂરી માહિતી બરાબર. અને બીજી આપણે મર્યાદા જોઈએ તો બધા પાસે સમાન માહિતી હોતી નથી. બરાબર, આ સિદ્ધાંત એવું માને છે કે બધા લોકો પાસે સમાન માહિતી છે, અવેલેબલ બધી ઇન્ફોર્મેશન છે, એના આધારે રેશનલ એક્સપેક્ટેશન્સ બાંધે છે, પણ બધા પાસે સમાન માહિતી હોતી નથી. બરાબર, હકીકતમાં લોકો પાસે અધૂરી અથવા તો અસમાન માહિતી હોય છે. આપણે ત્રીજી મર્યાદાની વાત કરીએ તો અહીંયા એમ કહે છે કે અવેલેબલ બધી ઇન્ફોર્મેશન, બરાબર, તો એ માહિતી મેળવવા માટે પણ આપણે ખર્ચ લાગે છે. બરાબર, હવે આપણે વાત કરીએ કે આરબીઆઈની મેગેઝિન, તો આરબીઆઈની મેગેઝિન ફ્રીમાં તો મળતી નથી, એના પર પૈસા ચૂકવવા પડે ને, અથવા તો કોઈ પણ ન્યૂઝપેપર વાંચવું છે અથવા તો કોઈ પણ ઇન્ફોર્મેશન મેળવવી છે તો એના માટે ખર્ચ લાગે છે. એટલે માહિતી મેળવવા માટે પણ ખર્ચ લાગે છે. દરેક વ્યક્તિ પાસે સમય, પૈસા અથવા તો ક્ષમતા નથી હોતી કે એ બધી જ માહિતી એકત્રિત કરીને બધું જ વિશ્લેષણ કરી શકે. બરાબર, અને આપણે ચોથી મર્યાદાની વાત કરીએ તો અનિશ્ચિત ભવિષ્યને આપણે સંપૂર્ણ આગાહી ન કરી શકીએ. બરાબર, આપણે આ અનિશ્ચિતતાની વાત કરેલી, એની સંપૂર્ણ આગાહી આપણે કરી શકતા નથી. યુદ્ધ હોય, કુદરતી આફત હોય અથવા તો અચાનક આર્થિક સંકટ જેવી ઘટનાઓ હશે, એની સાચી આગાહી આપણે કરી શકતા નથી. બરાબર, એની પાંચમી મર્યાદાઓ જોઈએ તો માનસિક અને વર્તણૂકીય પરિબળોને તે અવગણે છે કે લોકોનો ભય છે, લાલચ છે, આત્મવિશ્વાસ છે, એવી બાબતોનો આમાં ઉલ્લેખ કરવામાં આવેલો નથી. બરાબર, એને પૂરતું મહત્ત્વ નથી દેતા. એટલે અહીંયા માનસિક અને વર્તણૂકીય પરિબળોને એ અવગણે છે. બરાબર, અહીંયા આપણે ટૂંકમાં કહેવું હોય કે એની મર્યાદાઓ શું છે તો રેશનલ એક્સપેક્ટેશનની મુખ્ય મર્યાદા એ છે કે તે માને છે કે લોકો પાસે સંપૂર્ણ માહિતી છે અને તેઓ હંમેશા તર્કસંગત નિર્ણય લે છે. જ્યારે વાસ્તવિક જીવનની આપણે વાત કરીએ તો માહિતી ઘણી અધૂરી હોય છે.
ઘણીવાર આપણે લાગણીઓ અને માનસિક પરિબળોથી પ્રભાવિત પણ થઈ જઈએ છીએ અને આ માહિતી મેળવવા માટે આપણે ખર્ચ પણ ચૂકવવો પડે છે અને સમય એના માટે લાગે છે, પૈસા જોઈએ, આપણી ક્ષમતા જોઈએ, બરાબર, તો જ આપણે આ રેશનલ એક્સપેક્ટેશન્સ માની શકીએ, બરાબર. તો આજે આપણે રેશનલ એક્સપેક્ટેશન્સ વિશે જોયું કે રેશનલ એક્સપેક્ટેશન્સનો ખ્યાલ જે છે એ જ્હોન મુથ અને રોબર્ટ લુકસે આપેલો છે. રેશનલ એક્સપેક્ટેશન્સ પહેલાં આપણે કેઇન્સનું એનિમલ સ્પિરિટ જોયું, બરાબર. કેઇન્સે એનિમલ સ્પિરિટ આપેલું, એના પછી મિલ્ટન ફ્રીડમેને એડેપ્ટિવ એક્સપેક્ટેશન્સની વાત કરેલી. અહીંયા જે છે એ જ્હોન મુથે તર્કસંગત અપેક્ષાઓ એટલે કે રેશનલ એક્સપેક્ટેશન્સની વાત કરેલી. હજી એક વાત કરી લઈએ કે એક્સપેક્ટેશન્સ જે છે એ 3 પ્રકારની હોય છે, બરાબર. આપણે જ્યારે એક્સપેક્ટેશન્સની વાત કરીએ તો એક્સપેક્ટેશન જે છે એ 3 પ્રકારની હશે. એક હશે સ્ટેટિક, બરાબર, બીજું છે એડેપ્ટિવ અને ત્રીજું છે રેશનલ. અહીંયા સ્ટેટિકનો મતલબ શું થશે કે સ્ટેટિક એક્સપેક્ટેશન્સ એટલે ભવિષ્ય જે છે એ વર્તમાન જેવું જ હશે. સ્ટેટિક એટલે કે અહીંયા સ્થિર હશે કે ભવિષ્ય જે છે એ વર્તમાન જેવું જ હશે. એડેપ્ટિવની વાત કરીએ તો આપણે ભૂલોમાંથી શીખીએ છીએ, બરાબર. એડેપ્ટિવ એટલે શું તો કે ભૂલોમાંથી આપણે ભૂતકાળમાં જે ભૂલો કરીએ છીએ એમાંથી આપણે શીખીને આપણે અપેક્ષાઓ બનાવીએ છીએ. એ એડેપ્ટિવ એક્સપેક્ટેશન કે કાંઈ આપણે એડેપ્ટ કરીએ છીએ, આપણે ભૂલને આપણો સ્વીકાર કરીએ છીએ અને એ ભૂલમાંથી આપણે શીખીએ છીએ. અને રેશનલ એક્સપેક્ટેશન્સ એટલે શું થશે કે ઉપલબ્ધ બધી જ માહિતી એનો ઉપયોગ કરીને આપણે અપેક્ષા બાંધીએ છીએ, બરાબર. તો અહીંયા જે છે 3 પ્રકારની એક્સપેક્ટેશન્સ હોય છે. આ પણ યાદ રાખવાનું, બરાબર. તો આજ માટે આટલું જ રાખીએ. હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.